તો જય મમ્મીમાં જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? થોડા દિવસો પછી આપણો ફરીથી એક નવો વ્લોગ આવી રહ્યો છે, તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આજે આપણે નીકળી ગયા છીએ કેનાલ પાસેથી ભેંસો લઈને, કારણ કે આજે ખેતરનું તો કંઈ ખબર નથી, એટલે ભેંસો તો જ્યાં ચરવાનું હોય ત્યાં ચારવા જવાનું છે રામ ભરોસે। અને હવે જોઈએ જ્યાં ક્ષેત્ર છે ત્યાં ચારવાનું છે કોઈને પૂછ્યા વગર, એટલે હવે ભેંસો ચારીને ખેતરમાં જઈને ફરી તમને વ્લોગ બતાવીએ। તો મિત્રો આપણે આ ખેતરમાં ભેંસો વાળી હતી, જાતા હતા રોડ પણ થોડું પાળી ગયું છે એટલે થશે પણ કાંઈ સર એવું નહીં, એટલે હવે નીકળવાનું છે બારી। ભેંસો આવી ગઈ છે ઢીયા એ આપણે ભાઈ આગળ નીકળ્યા છે, ભેંસો પાછળ દોડે છે ઢીયા હે હો। હવે આગળ જઈને બીજા ખેતરમાં જવું છે, પછી તળાવ લઈ જવાનું છે। ખેતરમાં કાઢીને ભેંસો લઈને અડ્યા છે તળાવે। ખેતર તો માફનું હતું એટલે ભેંસો પૂછી છે થોડી, પણ હવે તળાવમાં નાખીને ઘર લઈ જવાનું છે। અને તમારે કોઈ ખેતર હોય તો કોમેન્ટ કરજો, અમે તો અહીંયા પહોંચ્યા, તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા। આપણે હવે તળાવે ભેંસો લઈને અડ્યા છે, તો હું પછી તમને તળાવ બતાવું। હા બધો સરળો અને ત્યાં છે તળાવ છે, એ તમને બતાવું। આમાં ઉતરેલી છે તો મને પહેલું બતાવું બધી। તડકો બહુ છે, શું કરું? હજી તો અંદર બે છે ઘણી, પછી આપણે લઈને અડવાની છે। તમે દેખો પણ ત્રણ તો રબર પડ્યું છે ભરલ, સામે સુધી પાણી છે, પછી શંકરનું મંદિર એ સામે દેખાય। હવે ઢાઢી થશે થોડી, મોર હે ભૂરી ઢાલી હે। હવે તો તડકાના લઈને ડ્યા કરે, ખેતર તો જે હતું નહીં તળાવમાં પાડી ઘડીક પણ પીને હવે કરી દઈને બોધવાની છે, કરી દઈને હોજનો ચારો નાખવાનો છે। આ તો આઈને દોઈ કરે તો પછી ટાટ અડે। Yeah.